વડનગરમાં અત્યાર સુધી જે ઐતિહાસિક પુરાવા મળ્યા છે તેને લઈને વડનગર ખાતે હાલમાં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે। વિશ્વમાં સૌથી મોટામાં મોટું બીજા નંબરનું આ મ્યુઝિયમમાં આગામી દિવસોમાં પુરાવા રાખવામાં આવશે, જેથી અહીં આવતા તમામ લોકો આ પુરાવા જોઈ શકે અને જાણી શકે છે। તેમના પૂર્વજો અહીં વર્ષો પહેલા જે માનવ જીવન હતું તે કેવું જીવન હતું અને તેઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા। ऐतिहासिक नगरी वडनगर खाते विश्व में लार्जेस्ट 2 नंबरનું જે મ્યુઝિયમ હોય છે તે વડનગરના અમરથોર દરવાજા નજીક બની રહ્યું છે। તમે જોઈ શકો છો હાલમાં જે તૈયારીઓ હોય છે ફૂલ જોશથી આ જે તૈયારી હોય છે તે ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ જે મ્યુઝિયમ હોય છે તે તૈયાર થશે અને આ મ્યુઝિયમ તૈયાર થશે ત્યારે વિશ્વમાં જે બીજા નંબરનું લાર્જેસ્ટ જે મ્યુઝિયમ હોય છે આ મ્યુઝિયમ અહીંયા તૈયાર થશે। આ જે મ્યુઝિયમની વાત કરવામાં આવે તો વડનગર એ ઐતિહાસિક નગરી છે અને આ ઐતિહાસિક નગરીમાં અત્યાર સુધી અનેક જે અવશેષો હોય છે અવશેષો મળી આવ્યા છે। આ જે અવશેષો હોય છે આ અવશેષો આ જે મ્યુઝિયમ હોય છે ત્યાં રાખવામાં આવશે। ખાસ કરી જે જુદા જુદા ફ્લોર હોય છે ત્યાં જે જુદી જુદી સંસ્કૃતિઓ અહીંયા વસવાટ કરતી હોય હતી તે પ્રમાણે તેમને રાખવામાં આવશે, જેથી કરી અને આ જે લોકો અહીંયા જોવા આવે તે જાણી શકે કે તેમના પૂર્વજો અને વર્ષો પહેલાં જે લોકો હતા કઈ રીતે વસવાટ કરતા હતા, તેઓ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા, તે તમામ જે માહિતી હોય છે આ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે। હાલ વાત કરવામાં આવે તો આ જે મ્યુઝિયમ હોય છે તેની જે કામગીરી હોય છે તે હાલ પૂરજોશથી ચાલી રહી છે અને આગામી વર્ષોમાં આ જે કામગીરી હોય છે પૂર્ણ થશે ત્યારબાદ જે લોકો હોય છે તેમના માટે આ જે મ્યુઝિયમ હોય છે તે ખોલવામાં આવશે અને તમામ જે પ્રકારની જે માહિતી હોય છે તે અહીં લોકોને મળી રહેશે। કેતન પટેલ, ન્યૂઝ 18 વડનગર। વાત હવે અયોધ્યામાં મહામહોત્સવની। દાતા કોંગ્રેસ એમએલએ કાંતિ ખરાડીએ કહ્યું છે કે અમે આજે નહીં તો કાલે દર્શન કરવા જઈશું। અમે શ્રી રામને આજીવન માનતા આવ્યા છીએ એમ પણ તેમણે ઉમેર્યું। અમે આજે નહીં તો કાલે પણ જશું ખરા। અમે એમના ઉપર અવગણના નથી કરતા। અમારું મંદિર છે, રામ અમારા છે, રામ એમના કરતા પણ અમારા અહીંયામાં વધારે વસેલા છે। જે લોકોને નતા વસતા એ અત્યારે ફતવા કરી રહ્યા છે, એમાં અમે નથી માનતા। તો અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને ભારતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે રાજકોટ શહેરમાં માતા બનનારી સ્ત્રીઓમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 150 જેટલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો છે, જેમાંથી 100 ડોક્ટર હાલ એક્ટિવ છે। આ તમામ ડોક્ટરને ત્યાં અત્યાર સુધી 22 જાન્યુઆરીની ડિલિવરી ડેટ ફિક્સ કરાવી ચૂકી છે। આશરે 200 જેટલી સ્ત્રીઓએ 22 જાન્યુઆરીના દિવસે ડિલિવરી કરાવવા માટે નામ નોંધાવ્યું છે। 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની હોય માતા બનનારી સ્ત્રીઓ આ ભવ્ય દિવસે માતા બનવાની ઈચ્છા ધરાવે છે। આ પહેલી વખતે એવું છે કે શ્રી રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને બધાનું કહેવું એવું છે કે જ્યારે આટલા વ્યવસ્થિત સારામાં સારા સમયે સારામાં સારા મુહૂર્તે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય એ સમયે જો અમારું બાળક આ પૃથ્વી પર અવતરે તો એ અમારા માટે સારામાં સારું કહેવાય। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। આદિ મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે। તપાસના આદેશ આપતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસના આદેશ અપાયા છે। ન્યાયાધીશ A.S. સુપિયા અને ન્યાયાધીશ વિમલ વ્યાસની બેન્ચે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે। આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પાસે ખુલાસો માંગ્યો છે અને આ સુઓ મોટો 7મી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં રજૂ થશે। હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હરકતમાં આવી ગયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા। આ ઉપરાંત તેમણે અમદાવાદમાં આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સાથે પણ બેઠક કરી હતી। પટેલે કહ્યું હતું કે તમામ અસરગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે। સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। હાલ દર્દીઓની સારવાર પ્રાથમિકતા છે।
વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાના ભીખા ભાલિયાની જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ ઝડપાયું. 2 દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી. આગના પેટાળમાંથી ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યું છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાલિકાએ સમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે હાથ અદ્ધર કર્યા છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ઠેરવી પોતાના હાથ ઊંચા કરી દેતા ચર્ચા શરૂ થઈ છે. 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. મોબાઈલ એપ્લિકેશનથી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ અને પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ઈ ચલણ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકે છે અથવા ઓનલાઈન પણ ભરી શકે છે અને આ ચલણ 90 દિવસમાં ભરી દેવું પડશે. નહીં તો 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ પણ દંડ ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપી રહી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેના એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં પણ ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોના ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે. છોટાઉદેપુરમાં ડોલામાઇટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાવડર બનાવવાની ફેક્ટરી રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સાંસદ શ્રી કેસી પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી આર.સી. પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી નર્મલાબેન ગાઈન, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન પટેલ,